શિહોર તાલુકાના બેકડી ગામે આની પશુના હુમલાની ઘટના સામે આવી છે। તારીખ 26 જુલાઈના રોજ સાંજે રાની પશુએ માલધારી યુવાન પર હુમલાનો પ્રયાસ કર્યો હતો। જો કે વચ્ચે આવેલી ગાય પર હુમલો થતા યુવાનનો બચાવ થયો હતો અને ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને હોબાળો કરતા રાની પશુ જંગલ તરફ ભાગી ગયું હતું। શિહોર પંથકમાં રાની પશુઓ દ્વારા પશુઓ પર હુમલાની વધતી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। ગ્રામજનોએ વન વિભાગ અને સરકારને તાત્કાલિક પગલાં લઈ માનવ વસાહતોમાં રાની પશુઓની અવરજવર રોકવા માંગ કરી। ભાઈ ઉલવા હાલ ગાય લઈને જતા હતા એના રસ્તા ઉપર સિંહણે એની માથે હુમલો કરતા એ બચી ગયા। ગાય આડી પડી, ગાયને ઘાયલ કરી અને અવારનવાર આપણે શિહોર તાલુકાની અંદર પશુના તો મારણ અવારનવાર કરે છે, પણ હવે તો માણસને હુમલો કરવા માથે આવી ગયું છે। તો હવે સરકારશ્રીને એટલો આજે વિનંતી છે કે જેમ બને તેમ વહેલી તકે પગલાં લે અને આ કોઈ માણસને ઈજા પહોંચાડે અને મારણ કરે એની પહેલાં એ કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે। મારું નામ છે દિનેશભાઈ ચૌહાણ અને હાલ હું બેકડી ગામના વાડી વિસ્તારની મારી પાસે ઊભો છું અને ખાસ થોડાક સમય પહેલાં જ તે અહીંયા સરસ મજાનો તબેલો છે, પણ ખાસ અહીંયા જે પશુપાલક ભાઈ છે એની ઉપર થોડાક સમય પહેલાં એમ કહેવાય કે વન્યજીવ અહીંયા આવ્યું હતું અને ભાઈ ઉપર વન્યજીવે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે હુમલો કરવા માટે, પણ ખાસ ભાઈ ખૂબ મુશ્કેલથી એમનો જીવ બચાવ્યો અને ભાગી ગયા। તે વન્યજીવે તરત જ તેમ કહેવાય કે પડખ્યા મા ગવત્રી બાંધ્યા હતા, એની પર તરાપ મારી અને મા ગવત્રીને ઈજા પહોંચાડેલી છે। પણ ખાસ તો આજુબાજુના ઘણા બધા લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા અને આકલા પડકાળા કર્યા, એટલે ખાસ વન્યજીવ જે હતું એ જંગલમાં જતું રહ્યું છે। અને આવા શિહોર તાલુકાના બેકડી તેમજ આજુબાજુના વિસ્તારમાં અનેકવાર આવા બનાવ બને છે। તો ખાસ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વન્ય જીવોના જે રક્ષક છે સમગ્ર ફોરેસ્ટ ખાતાને ખાસ અપીલ કરું છું કે આને ખાસ કાળજીપૂર્વક અને ખૂબ ઈમાનદારીથી જંગલ ખાતા બાજુ તગડી મૂકો, જેથી કરી અને અહીંયા કોઈ પણ મજૂર અથવા પશુપાલક લોકો સૂતા હોય તો એને કોઈ જાતની તકલીફ ન પડે। મારું નામ અશોકભાઈ લક્ષ્મણભાઈ હાલ બેકડી મારું ગામ। આજે 7ના આડાગાળે ગાય લઈને હું આવતો હતો અને સિંહણે આવી અને મારણ કર્યું। મને મારી નાખે પણ મારી ગાયે મને જીવ બચાવ્યો। મારું ગામ બેકડી, મારી ગા દોડીને છોકરો આવતો હતો અને સિંહણે મારણ કર્યું, ધોળ્યું કે ગાયને ઈજા આવી ને છોકરો બચી ગયો। હવે અમારે શું સમજવું, ગામની પાદરમાં વાળી અને રહેવું કે ન રહેવું, હવે કરવું શું અમારે? મારા ભાઈ માટે હુમલો કરતા હતા, સિંહણ હતી આવતા ગાય બચાવી લીધો। કીધું કે સરકારશ્રીને કંઈ કાકાને ધ્યાન દે, બરાબર। હુમલા અવારનવાર જ્યાં હોય માલ ઢોર માટે તો પશુ માટે તો કરતા હતા, પણ હવે માણા માટે હુમલો કરવા માંડ્યા છે। તો જવું ત્યાં ગામના પાદરમાં વાડી છે, વાડી રહેવું કે ન રહેવું।